इक्विटी शेयर रकम वाँचो दरेक जण हेलो यस ओके मैडम तो हमारे फ्रेंड्स हैं सबने मिलकर डिसाइड किया है कि ये बार नहीं नेक्स्ट टाइम ट्राई करेंगे थैंक यू थैंक यू चलो रकम वाँचीशुं दरेक जण हवे जो दाखला नंबर 13 મેસેજ જરીવાલા બ્રધર્સનું 31/3/2024 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે એટલે આ તમને પાકા સરવૈયું મિલકત બાજુ આપી છે આ તમને આપી છે મિલકતની બાજુ દેવા બાજુ મૂડી અનામત બેંક લોન લેણદારો બરાબર આ દાખલો થોડો મોટો છે એટલે સ્ટેપ 1 બાય 1 તમારે ગણતા જવાનું હોય દરેક જણ મારી જોડે લખતા જજો હું બોલું એ પ્રમાણે ચલો નંબર 1 આપો નંબર 1 નંબર આપી દો નંબર 1 શું કરશો કહો હવે નંબર 1 માં સૌથી પહેલા શું શોધવાનું આ બીજો પોઈન્ટ વાંચો પેરેગ્રાફ છે બીજો પાછળનો ભાગ વાંચો શું છે 1/4/2024 ના રોજ મેસેજ જરીવાલા બ્રધર્સનો ધંધો ખરીદી લેવા માટે ₹100 નો એક એવા 10,000 ઇક્વિટી શેરની થાપણથી ધ અનામિકા લિમિટેડની સ્થાપના કરવામાં આવી હવે નીચે પેરેગ્રાફ નંબર 1 બહુ મહત્વનો છે શું કીધું વાંચો અનામિકા લિમિટેડના દેવાદારો લેણદારો અને ₹10,000 ની રોકડ સિવાયની તમામ વાસ્તવિક મિલકતો અને દેવા લઈ લીધા કીધું છે ને એવું આગે ના હા ઓકે તો સૌથી પહેલા ટાઇટલ આપો ખરીદ કિંમતની ગણતરી એવું ટાઇટલ આપી દો ચલો ફટાફટ ખરીદ કિંમત ગણતા આવડે કે ના આવડે ખરીદ કિંમત ગણતા આવડે કે ના આવડે યસ કે નો બોલો નંબર 1 આપો લખો કુલ લીધેલી મિલકતો ખરીદ કિંમત બરાબર ટાઇટલ શું આપવાનું છે કુલ લીધેલી મિલકતો માઇનસ કુલ દેવા આપણે કરીએ ને સૌથી પહેલા લખો કુલ મિલકતો પાકા સરવાળામાં જોઈ લો શું નથી લેવાનું પાકા સરવાળામાં જોવો શું નથી લેવાનું ચલો મને કહો કોણ કહેશે મને શું નહીં લઈએ આપણે આમાં હવાલામાં દેવાદારો નથી લેવાના લેણદારો નથી લેવાના બરાબર તો લેવાનું શું લેણદારો દેવાદારો અને 10,000 ની રોકડ સિવાયનો તમામ ધંધો ખરીદી કીધું છે હા બરાબર ગણતરી દરેકે શરૂ કરી કે નહીં મને એ તો કહો પેલા ગણતરી દરેકે શરૂ કરી ચલો હવે રકમ તમે જો વંચાવું છું હું મારી પીપીટી અહીંથી ક્લોઝ કરું છું ચલો તમે બોલશો તમે બોલશે નહીં સ્ટોપ શેરિંગ હવે અહીંથી પિન કરી નાખી ચલો પિન ચલો
સૌથી પહેલા ટાઇટલ આપો. હવે વંચાઈ ગયા દરેક ને? હા. ખરીદ કિંમતની ગણતરી. બરાબર. સૌથી પહેલા આપણે શું લઈશું મને કહો. નંબર 2 શું આપી વાંચો તો. નંબર 1 માં તો કહી દીધું કે ભાઈ તમારે આટલી મિલકતો નહીં લેવાની, લેણદાર નહીં લેવાના, દેવાદાર નહીં લેવાના, બરાબર, અને 10,000 ની રોકડ નહીં લેવાની. આ બાકીનું બધું તમારે લેવાનું છે. નંબર 2 વાંચો. શું કીધું છે? પાઘડી આપી છે. હા. પાઘડી કેટલી કીધી છે? 75,000. તો લખો પાઘડી. સૌથી પહેલા પાઘડી 75,000. ચલો પછી જમીન મકાન તેની ચોપડી કિંમત કરતા 200% વધુ કિંમતે અને અન્ય વાસ્તવિક મિલકતો તેની ચોપડી કિંમતે લેવાના છે. ચલો જમીન મકાનની કિંમત કેટલી આપી છે? 40,000. જો જમીન મકાન તમને આપે છે બેટા 1.5 લાખ. કેટલા આપ્યા છે? દાખલા નંબર 13. હવાલો જો શું કીધું છે વાંચો બરાબર. જમીન અને મકાનની વાત નહીં કરી, ખાલી જમીનની વાત કરી છે. જમીનની કિંમત કેટલી છે? જમીનની કિંમત બોલો. 3 લાખ. જમીન 3 લાખ કે મકાન 3 લાખ બેટા? જમીન કહું. જમીન 1.5 લાખ છે. 1.5 લાખ ને? હવે વાંચો. હવે બરોબર જો શું કીધું છે? તો કે જમીન તેની ચોપડી કિંમત કરતા 200% વધુ કિંમત છે. તો 1.5 લાખ ના 200% કેટલા થાય? ડબલ થઈ જાય. 3 લાખ. 3 લાખ એટલે 12 કેટલા આવશે? 450. 450. પછી જો મકાન અલગ આપેલું છે એટલે મકાન આપણે ભેગું નહીં કરતું. મકાન કેટલું છે? 3 લાખ. સામે ઘસારો આપ્યો છે. મકાનનો ઘસારો કેટલો? 25,000. 75. ફર્નિચર કેટલું આપ્યું છે? 75. સામે ઘસારો કેટલો? 15,000. એટલે અહીં આવશે કેટલા? 60. રોકાણો 50,000. રોકાણો 50,000 આપેલા છે. બરાબર. સામે વધઘટ ભંડોળ આપેલું છે. જો રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે. હા એ બાદ કરવું પડે. 10,000 બાદ કરી નાખો. રોકાણ વધઘટ ફંડ એટલે અહીં આવશે 40,000. બરાબર. સ્ટોક કેટલો છે? સ્ટોક 80,000. 80,000. અને રોકડ કેટલી લેવાની છે મને કહો. રોકડ સિલક સર 25,000 આપી. 25 આપી છે પણ આપણે લેવાની કેટલી? નવી કંપની 10,000 સિવાયનો ધંધો ખરીદે છે, રાઈટ? તો 10,000 ની રોકડ નહીં લે પણ બાકીની કેટલી? 15 માંથી 25 માંથી 10 નહીં લે તો લેશે કેટલી? 15,000. 15. હા એ 15,000 લખવાના. ખોટો કરો. કુલ મિલકતો બાદ દેવા. દેવામાં જો કારીગર બચત ભંડોળ આપેલું છે. કેટલું છે? 60,000. 60. બેંક લોન કેટલી? 1,65,000. જો અનામત ભંડોળ તો અનામત કહેવાય. રોકાણ વધઘટ ભંડોળ આપણે સામે વાત કરી દીધું. ઘસારો બધાનો આપણે સામે વાત કરી દીધું મિલકતમાંથી. લેણદારો લેવાના નથી એની અલગથી ગણતરી આવશે. તો ટોટલ મારું એટલે કેટલા આવશે?
એટલે એ કુલ મિલકતો, બી કુલ દેવા, ચોખ્ખી મિલકતો આવશે અહીંયા. ચોખ્ખી મિલકત કેટલી આવશે? કરો ટોટલ મિલકત નું ટોટલ કેટલું કર્યું? અહીં ટોટલ કેટલું હોય બોલો? આનું ટોટલ કર્યું ના સર. કેટલું આવ્યું બોલો? સાક્ષી છે બેટા? હા ટોટલ મારો બેટા હા આવી ગયો. કેટલું આવ્યું ટોટલ? એ તો કહો. 7,70,000. નહીં, અહીંયા ટોટલ કેટલું આવે છે મિલકત નું? 9 લાખ સમથિંગ આવતું હશે. 2,25,000. કેટલું? અહીંયા 9,75,000. હા, 9,95,000. હા 95. અને એમાંથી માઇનસ કરો 2 એટલે આવશે કેટલા? 7,77 આયા. હા. બરાબર. આ તમારી ખરીદ કિંમત, ચોખ્ખી મિલકત આવી, જેને આપણે ખરીદ કિંમત કહીશું. નંબર 2, ખરીદ કિંમતની ચુકવણી. ચલો, પોઈન્ટ નંબર 3 વાંચો. પોઈન્ટ નંબર 3 વાંચો. કોણ વાંચે છે? ખરીદ કિંમત પેટે ₹101 એવા 6,000 ઇક્વિટી શેર 20% પ્રીમિયમે તથા બાકીની રોકડ આપવાની છે. ઓકે, જો ઇક્વિટી શેર મૂડી તમારે આપવાની છે કેટલી? તો કે શેરની સંખ્યા તમને આપી દીધી ને, 6,000 શેર. એક શેર કેટલાનો? 100 રૂપિયાનો. કેટલા આયા ટોટલ? 6 લાખ પ્લસ 20% પ્રીમિયમ, એટલે 6 લાખના 20% એટલે કેટલા? 1,20,000. તમારે ખરીદ કિંમત પેટે ચૂકવવાના છે કેટલા? તો ખરીદ કિંમત આપણે ગણી સ્ટેપ નંબર 1 માં 7,77,000 ચૂકવવાના છે. તો 7,77,000 માંથી તમે આટલા ચૂકવો છો, 6 લાખ ને પ્લસ 7,20,000 ચૂકવો છો, તો વધ્યા કેટલા? 50,000. मैंने वो काम बोला था, वो स्पेलिंग लिखने का. एक बुक ले लो सिर्फ और बैठ जाओ मेरे साथ. कितना इसके? हाँ. तो બાકીના રોકડા કેટલા આયા? બાકીના રોકડા કેટલા આયા? 50,000. 50. ખબર પડી અમે? બાકીના રોકડા. હવે પોઈન્ટ નંબર 4 વાંચો. ચલો, શું કીધું છે પોઈન્ટ નંબર 4? પોઈન્ટ નંબર 4 શું કહે છે? બાકીના શેરો કીધું છે. બાકીના શેર ₹100 ના પ્રીમિયમ થી જાહેર જનતાને બહાર પાડવામાં આવ્યા. ચલો, દાખલામાં એક વસ્તુ મને શોધીને આપો. 57 થાપણ કેટલી આપેલી છે દાખલામાં? બોલો. પેરેગ્રાફ વાંચો પહેલો. અહીં શું લખ્યું? આ પોઈન્ટ વાંચો, પહેલો પોઈન્ટ વાંચો. આ રહ્યો. લખો નંબર 3. બાકીના શેર. બરાબર. બાકીના શેર કેટલા? તો કે 57 થાપણ. 57 થાપણ કેટલી છે? 10,000 શેર છે. કેટલા છે? 10,000. એમાંથી તમે ખરીદ કિંમત પેટે કેટલા આપ્યા હમણાં બીજા સ્ટેપમાં? 6,000 શેર આપ્યા. 57 થાપણ માંથી તમે ખરીદ કિંમત પેટે આપેલા 6,000 શેર બાદ કરો
એટલે વધે કેટલા 4000 4,000 શેર, જેને બાકીના શેર કહેવાય. અહીંયા કીધું શું એ લોકોએ, તો કે કંપનીએ ₹100 ના પ્રીમિયમ થી જાહેર જનતાને શેર બહાર પાડે, જેનો મતલબ એમ તો કે 4000 શેર, એક શેરની કિંમત કેટલી, તો કે ₹100, એટલે આવશે કેટલા 4 લાખ. 4 લાખ. પ્રીમિયમ તો કે 4000 ગુણ્યા 100, પ્રીમિયમ એ ₹100 જ છે, એટલે 4 લાખ પ્રીમિયમ આવ્યું. ટોટલ કેટલા આવશે 8 લાખ. કેટલા આવશે 8 8 લાખ. લાખ. બરાબર. એટલે બાકીના શેર તમે બહાર પાડ્યા 4000 શેર, પણ કેટલામાં બહાર પડ્યા, તો કે ₹200 બહાર પડ્યા, કેમ કે ₹100 મૂડી અને ₹100 પ્રીમિયમ, એટલે 200 માં તમે બહાર પાડો છો. બરાબર. હવે મૂળ મુદ્દો આવશે તમારો, મેઇન પોઈન્ટ આવશે નંબર 4, દેવાદારોને ચૂકવેલ, દેવાદારો પાસેથી મળેલ. ચલો પાકા સરવાળામાં જોઈને કહો, દેવાદારો કેટલા આપેલા છે? 1,5. 1,5. એમાંથી ગાલખાત કેટલી? ગાલખાત 5,000. 5,000. હા, તો ગાલખાત બાદ કરો એટલે આપણી પાસે દેવાદારની બાકી કેટલી આવશે? 1 લાખ. 1 લાખ. હવે હવાલો વાંચો, 6 નંબરનો પોઈન્ટ વાંચો. 6 નંબરનો પોઈન્ટ જોરથી વાંચો. દેવાદારો પાસેથી 10% ઓછા મળ્યા, લેણદારોને 20% વટાવ ચૂકવ્યો, કંપનીએ હિસાબ ચૂકતે કર્યો. બરાબર. એટલે જો દેવાદાર પાસેથી વધારે કોઈ માહિતી આપી નથી, ડાયરેક્ટ લખવાનું વટાવ 10% ઓછા મળે છે, રાઈટ? તો 10% ઓછા મળે છે, તો એના મતલબ 1 લાખના 10% એટલે કેટલા થયા? 10,000 થયા. એટલે મળે કેટલા આપણને? 90,000 રૂપિયા. બરાબર. એવી રીતે નંબર 5, લેણદારોને ચૂકવેલ. તમને કહો લેણદારોની બાકી કેટલી છે? 75,000. 75. એમાં વટાવાનામાં સમથિંગ કઈ આપ્યું છે? ના. હવે વહાલો વાંચો, નંબર 6 વાંચો. લેણદારોને 20% વટાવે ચૂકવ્યા, રાઈટ? હા. 20% વટાવે એટલે 75,000 ના 20% કરો 15,000 થાય. એ બાદ કરો એટલે 60,000 વધે. લેણદારને ચૂકવેલ કેટલા? તો કે 60,000 રૂપિયા. નંબર 6, કમિશન. કમિશન કેટલું? તો કે જો પોઈન્ટ નંબર 5 વાંચો. શું કીધું છે કમિશન માટે? હું બોલું એટલે ફટાફટ વાંચવાનું શરૂ કરતો, ગમે તે ટાઈમ ના વેસ્ટ કરો. નંબર 5, દીપ હા સર વાંચો. વાંચું સર કંપની ભાગીદારી પેઢી વતી દેવાદારો પાસેથી નાણાં વસૂલવાનું તથા લેણદારોને ચૂકવવાનું કબૂલ્યું, જે બદલ કંપની દેવાદારો પાસેથી વસૂલ કરેલ રકમ પર 5% લેખે દેવાદારો પાસેથી મળેલ વટાવને 30% કમિશન લેવા હકદાર છે. તો મળેલ રકમ આપણી 90,000. 90,000 ના તમે કેટલા ટકા કરશો? 5%. 5%. 4,500. એટલે 4500. અને લેણદારમાં શું કીધું છે? વટાવના લેણદારોને 30% કમિશન. આપેલ વટાવ, લેણદાર પાસેથી મળેલ વટાવ, સોરી મળેલ વટાવને વાત કરી, જો રકમ નહીં, મળેલ વટાવ. મળેલ વટાવ કેટલો હતો આપણો? તો કે મળેલ વટાવ 15,000 હે. કેટલા હે? 15,000. 15,000 ના 20% કરો. 30% ને 45,000. 30% એટલે 4500 એ આવે ને, 4500 જાય ને. ટોટલ આવ્યું કમિશન કેટલું? 9,000 રૂપિયા. કેટલું આવ્યું? 9,000. બરાબર. અહીંયા હજુ એક પોઈન્ટ બાકી રહ્યો, પેઢીને ચૂકવેલ. પેઢીને ચૂકવેલ રકમ, તો કે પેઢીને ચૂકવેલા કેટલા? પહેલા જોવાનું આપણે લેણદાર પાસેથી મળેલા કેટલા, દેવાદાર પાસેથી મળે કેટલા. તો કે દેવાદારો પાસેથી મળેલ 90,000.
લેણદારનો ચૂકવેલ લેણદારનો ચૂકવેલ કેટલા 60,000 રૂપિયા. હા જો દેવદાર પાસેથી મળ્યા કેટલા તો કે 90,000. લેણદારનો ચૂકવેલ કેટલા તો કે 60,000. બરાબર. એટલે લેણદાર પાસેથી મળેલા દેવદાર પાસેથી મળેલા લેણદારને ચૂકવેલા એમાંથી પછી માઇનસ કરો કમિશન. તો કે કમિશન કેટલું આવ્યું તો કે કમિશન આવ્યું આપણી પાસે 9,000 રૂપિયા. ચલો 90 માઇનસ 60 એટલે 30. 30 માઇનસ 9 એટલે 21,000. પેઢીને ચોખ્ખા ચૂકવેલા નંબર તમારો 7 તમારો 21,000 રૂપિયા. આ ગણતરી તમારે થઈ ખાલી ગણતરી હોય છે. તો હવે આના પછી આગળ દાખલો ગણવાનો થાય તો એ કીધું શું જો જરૂરી આમનોંધ કીધી છે. શું કીધું છે? જરૂરી આમનોંધ. આ ગણતરી દરેક ને થઈ ગઈ કે બાકી? ગણતરી દરેક ને થઈ ગઈ બાકી? મંગો બાકી સર, છે હું સાહેબ. કેટલા લોકો જોડે લખાય છે? હા સર, હું દવાખાને હું ઓપન ત્યાં એટલે ઘેર જઈને લખી નાખીશ. હા આને આપણે આમનોંધ લખવાની છે. શું કરવાનું છે? પાકું સ્વરૂપ માંગ્યું નથી પણ પાકું સ્વરૂપ ઘરે પરીક્ષામાં પાકું સ્વરૂપ પૂછાય છે. એટલે પરીક્ષાની પ્રેક્ટિસ માટે તમારે પાકું સ્વરૂપ ઘરેથી બનાવવાનું છે. બરાબર. તો પેલા આપણે આમનોંધ લખીશું. ચલો દરેક જણ લખો આમનોંધ. હું બોલું છું આમનોંધ ફટાફટ. બરાબર. એ પ્રમાણે તમે લખતા જાઓ. હું લખતો નથી આમનોંધ. આમનોંધ તમે લખવા નહીં. હું બોલતો જઉં છું તો એ પ્રમાણે તમે લખો. રેડી? ચલો લખો આમનોંધ. સૌથી પહેલો પોઈન્ટ શું છે ગણતરીનો? કોણ બોલશે? બોલો. ગણતરીમાં સૌથી પહેલા શું આપેલું છે? હવે તો રકમ મોકલી દીધી મેં ગણતરી. બોલો તો ખરા. લીધેલી મિલકતો. પેલો પણ દરેક વિડીયો ઓન કરો. એક કામ કરો પેલા તમને ખબર પડે શું કરો તમને ખબર પડે. દરેક જણ વિડીયો ઓન કરશો. આ દવાખાના છે. ચલો અરવિંદ જો હિતેશ ક્યાં જવું? ઘરે થોડું ગયા. આ તો હું તો અમારો ભાઈ જો ટાઈફોઈડ. હું કહું લખો તો ક્યાં તમે લખવાના હો મને કહો તો. જબરો હું તો કઈ નહીં ચાલો લખો ફટાફટ. હું બોલું એ પ્રમાણે. બરાબર. નંબર 1 ધંધાની ખરીદ ખાતે ઉધાર. ધંધાની ખરીદ ખાતે ઉધાર તે ધંધો વેચનાર પેઢી ખાતે. ધંધો વેચનાર પેઢી ખાતે. તો પેઢી કોણ છે વેચનાર? અહીંયા મેસર્સ જરીવાલા બ્રધર્સ. કૌંસમાં લખજો. ધંધાની ખરીદ ખાતે ઉધાર તે મેસર્સ જરીવાલા બ્રધર્સ ખાતે રૂપિયા 7,70,000. રૂપિયા 7,70,000. નંબર 2 હિતેશ લખાઈ ગયું બેટા? સાક્ષી લખો છો ને બેટા? હા. ઓકે. બીજી આમનો શું આવશે? લખો પાઘડી ખાતે ઉધાર 75,000.
કાકડી ખાતે ઉધાર 75,000. જમીન ખાતે ઉધાર 4,50,000. મકાન ખાતે 2,75,000. ફર્નિચર ખાતે ઉધાર 60,000. રોકાણો ખાતે ઉધાર 40,000. સ્ટોક ખાતે ઉધાર 80,000. રોકડ ખાતે ઉધાર 15,000. રોકડ ખાતે ઉધાર 15,000. તે કારીગર બચત ભંડોળ ખાતે જમા 60,000. કારીગર બચત ભંડોળ ખાતે 60,000. તે બેંક લોન ખાતે 1,65,000. બરાબર. હવે તે કોના ખાતે આવશે? તો કે તે ધંધાની ખરીદ ખાતે લખો. તે ધંધાની ખરીદ ખાતે રૂપિયા 7,70,000. હવે તમે કોને ચૂકવો છો? તો કે પેઢનાર વેચીને જે વેચનાર પેઢી જેને ચૂકવીએ છે પૈસા આપણે, તો ઉધાર બાજુ લખો મેસર્સ જરીવાલા બ્રધર્સ ખાતે ઉધાર ત્રીજી આમ નોંધ ખરીદ કિંમતની ચૂકવણી ત્રીજી આમ નોંધ. મેસર્સ જરીવાલા બ્રધર્સ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અને તે રોકડ બેંક ખાતે. રૂપિયા લખો. ચલો પેલા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા સાઈડ લખો. પેલા 6 લાખ. જામીનગીરી પ્રીમિયમ 1,20,000. બાકીના રોકડા એટલે રોકડ ખાતે 50,000 અને ઉધાર બાજુ લખો ટોટલ 7,70,000. એટલે જો પેઢી ખાતે ઉધાર કેટલા લખ્યા? 770. ઇક્વિટી શેર મૂડી ખાતે 6 લાખ. જામીનગીરી પ્રીમિયમ ખાતે 1,20,000 અને રોકડ ખાતે કેટલા? તો કે 50,000. બરાબર. આ 3 આમ નોંધ થઈ. હવે આપણે આવીશું બાકીના શેર બહાર પડ્યા. ગણતરી નંબર 4 બેંક ખાતે ઉધાર લખો. બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. એટલે રોકડ બેંક ખાતે ઉધાર કેટલા આવશે? 8 લાખ. કેટલા? 8 લાખ. તમે ગણતરી નંબર 4 જુઓ, 8 લાખ હશે. એટલે બેંક ખાતે ઉધાર 8 લાખ, તે શેર મૂડી ખાતે 4 લાખ અને પ્રીમિયમ ખાતે કેટલા? તો કે 4 લાખ. આમ નોંધ પતિ. એના પછી આગળ આવો. દેવાદારોની સરુની બાકી લખો. દેવાદારોની સરુની બાકી કોણ બોલશે? આમ નોંધાની દેવાદારોની સરુની બાકી આમ નોંધ શું આવશે? પેઢીના દેવાદારો ખાતે ઉધાર. વેચનાર પેઢીના દેવાદાર ખાતે તો વેચનાર પેઢીના ઉપલબ્ધ ખાતે. વેચનાર ના દેવાદાર ખાતે ઉધાર. વેચનાર પેઢીના દેવાદાર ખાતે ઉધાર, તે વેચનાર પેઢીના ઉપલબ્ધ ખાતે રૂપિયા કેટલા? 1 લાખ. 1 લાખ. પછી બીજી લેણદારની બાકી. લેણદારની સરુની બાકી. પેઢીના ઉપલબ્ધ ખાતે વેચનાર પેઢીના ઉપલબ્ધ ખાતે તો વેચનાર પેઢીના લેણદાર ખાતે. હા, 75,000 રૂપિયા વેચનાર પેઢીના લેણદાર ખાતે, સોરી ઉપલબ્ધ ખાતે ઉધાર, તે વેચનાર પેઢીના લેણદાર ખાતે જમા 75,000 રૂપિયા. 75,000. હવે વાત આવશે ચુકવણીની. હિતેશ લખો બેટા, શું થયું? હિતેશ ધંધે લાગે કઈ? હિતેશ શું થયું બેટા? માઇક તો ચાલુ કરો, અવાજ નહીં આવતો. માઇક બંધ છે. માઇક બંધ છે. પેન ખોવાઈ ગઈ. એટલે મારા ભાઈ
હું ક્યારનો જોઉં મેં કીધું આ શું ગોતે છે શું મારો ભાઈ. હવે અહીંથી તો પેન અમે આપી નહીં શકીએ. બહાર આપી લીધી, હાલો. ચલો હવે લેણદાર પાસેથી પૈસા મળશે. રોકડ બેંક ખાતે ઉધાર 90,000 બતાવો અને ઉપલક ખાતે બતાવો નથી. પેઢીના ઉપલક ખાતે 10,000 અચ્છા ઉપલબ્ધ હા પૈસા મળશે ને. વેચનાર ભેટના લેણદાર હા. રોકડ બેંક ખાતે ઉધાર 90,000 પેઢીના ઉપલક ખાતે 10,000 તે દેવાદાર ખાતે એટલે પેઢીના દેવાદાર ખાતે 1,00,000. સાક્ષી લખો છો બેટા તમે? હા હા ખબર પડે છે હું બોલું જોઈએ? અવાજ ચોખ્ખો આવે છે ને? ક્લિયર? હા ઓકે. હવે આના પછી લેણદારને ચૂકવીશું તો લખો પેઢીના લેણદાર ખાતે ઉધાર 75,000 તે રોકડ બેંક ખાતે 60,000 અને તે પેઢીના ઉપલક ખાતે 15,000. 15,000 હે ને? વટાવ લેણદાર ખાતે ઉધાર કેટલા? સોરી ઉપલક ખાતે કેટલા તમારે? 15,000. રોકડ બેંક ખાતે 60,000 એટલે ટોટલ આવશે 75,000 રૂપિયા ચૂકવો છો એટલા, રાઈટ? એના પછી કમિશન ની આમ નોંધ કરો તો પેઢીના ઉપલક ખાતે ઉધાર, પેઢીના ઉપલક ખાતે ઉધાર તે કમિશન ખાતે 9,000 રૂપિયા કમિશન. કમિશન 9,000 રૂપિયા. પછી પેઢીને ચૂકવેલ રકમ કેટલી? તો કે 21,000 ચૂકવે ને પેઢીને. લખો ઉપલક ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. છેલ્લી આમ નોંધ દેવાદારો સોરી પેઢીને ચોખ્ખા ચૂકવેલા 21,000 રૂપિયા છે આપણા, તો એની આમ નોંધ લખો પેઢીના ઉપલક ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. હવે રકમમાં જો શું આપેલું છે અહીંયા દાખલામાં? તો કે તમને ખર્ચો આપે છે કે ખર્ચ કર્યો કીધું? પ્રાથમિક ખર્ચ કીધું છે. જો કોઈ પણ જગ્યાએ પ્રાથમિક ખર્ચ લખ્યો હોય તો મને કહો. પોઈન્ટ નંબર 4 માં વાંચો. પોઈન્ટ નંબર 4 પ્રાથમિક ખર્ચા કેટલા આપ્યા છે? પ્રાથમિક ખર્ચા કેટલા આપેલા છે? 50,000 લખી નાખો. પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા 50,000 રૂપિયા. લખ્યા? હવે જો એના પછી લાસ્ટ એન્ટ્રી કમિશન માંડી વાળવાનું છે પાઘડીમાં. તો લખો કમિશન ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. કમિશન ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. રૂપિયા કેટલા? તો કે કમિશન કેટલું હતું? 9,000 રૂપિયા. 9,000 રૂપિયા લખો કમિશન માંડી વાળી પાઘડીમાં. જો ખરેખર દાખલો પૂરો થઈ ગયો. આપણને કીધું તું ખાલી આમ નો બતાવવાની છે અને ગણતરી કરવાની છે, બરાબર? હવે એવો દાખલો છે દાખલા નંબર 14. અમીર અને ગરીબ. હા અમીર અને ગરીબ. અમીર અને ગરીબ, યસ. તો પહેલા આપણે એની ગણતરી કરી લઈએ. જો પાકું સરવૈયું તમારે જાતે બનાવવાનું થશે, બરાબર? આ દાખલાનું પાકું સરવૈયું જાતે બનાવવાનું? હા માંગ્યું નથી પણ બનાવશો એટલે પાકું સરવૈયું ટેલી થઈ જશે, બરાબર? થઈ જશે ટેલી. ગણતરી બધી સાચી છે એટલે પાકું સરવૈયું ટેલી થઈ જ જાય, બરાબર? સાક્ષી તમે આમને લખીને બેટા
હા એ ગ્રુપમાં મૂકી દેજો ને ફોટો પાડીને આમ નોંધ. હા સારું, હવે આપણે દાખલા નંબર 14 ઉપર જઈએ છીએ. પાકા સર્વેની જગ્યાએ તમે છોડી દેજો. પાકો સર્વે તમારે જાતે જ કરવાનો છે, બરાબર. હવે આપણે દાખલા નંબર 14 જુઓ. એમાં મહત્વના પોઈન્ટ આપેલા છે, 2-3 જોઈ લઈએ. ચલો હવે આપણે આવી જાઓ. એમાં શું માંગ્યું છે લોકોએ? જો આમાં પણ આમનું અને પાકો સર્વે બે માંગ્યું છે, બરાબર. બે કરવું પડશે. દાખલો 14. શું કીધું છે? વાંચો રકમ. રકમ વાંચશો? હા, રકમ મેં ગ્રુપમાં મૂકી લેજે, વોટ્સએપમાં જોઈ લો. શું કીધું છે? 57 થાપણ કેટલી આપી છે? ચલો બોલો ફટાફટ વાંચીને. દાખલામાં 57 થાપણ કેટલી આપેલી છે? પેઢીનો ધંધો ખરીદવા ધનવા લિમિટેડ ની 4,57,000 મૂડીથી સ્થાપના કરવામાં આવી. 4,000 ઇક્વિટી શેર દરેક 100 ના, એટલે 4,57,000 મૂડી થઈ.